જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. હમણાં એક પેલા નવનીતભાઈ બગદાણા છે, એમના કંઈ હુમલો થયો છે, એ બહુ ખોટું થયું છે. એ ના થવું જોઈએ પણ થઈ ગયો છે. જે કોઈ હોય તે એનો ન્યાય મેળવવા માટે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજી બાળિયા, ઘણા બધા મહિલા અધ્યક્ષ, ઘણા બધા છે, બધા ભેગા થઈને ન્યાય આપવાનો પ્રયત્નો કરે છે. ભાજપના રાજમાં તો ક્યારેક કોઈને ન્યાય મળ્યો જ નથી અને પોતે જ ભાજપના એટલે શક્ય જ નથી, ભલે ગમે તે દોડા કરતા હોય. કે ભાજપની અંદર જે કેસ બાબતમાં કેવું છે, એકબીજાના સમજૂતીનો પ્રયત્ન વધારે કરતા હોય છે. કેસ બને ત્યાં સુધી આ લોકો નથી થવા દેતા હોતા. આ લોકોનું આવું આયોજન છતાં પણ દબાણ કરે એટલે કેસ ન દે, પણ એવા કેસ ન દે કે સામેનો તોમદાર છૂટી જાય નિર્દોષ. એટલે આ બધી બાબતો બહુ ગંભીર છે. સમાજ એક થવું જરૂરી છે. સમાજના ઘણા બધા પ્રશ્નો છે. તમે જે કંઈ કરો છે બરાબર છે, પણ થોડું, કારણ કે આજે આહિર સમાજ એક થાય, કોળી સમાજ એક થાય, ને સામ સામે લાકડી ઉડે કે ખૂન ખરાબા થઈ જાય, એ જવાબદારી કોની? તો આ બધું ધ્યાન રાખવું પડે. કોઈ સમાજને ઉશ્કેરાવવું ખોટું છે, કોઈ પણ સમાજ હોય. તો જે કોઈ ગુનેગાર હશે એને સજા મળવી જરૂરી છે, પણ એમાં સમાજ ભેગું કરવાની જરૂર નથી. તમે એકલા જાઓ ને પોલીસ સ્ટેશનમાં તો બી તમે બધું કામ કરાવી શકો છો. સમાજને હેરાન કરવાની જરૂર નથી. અને સમાજના જે કંઈ પ્રશ્નો છે એમાં સમાજમાં ખેડૂત પણ છે, સમાજમાં શિક્ષિત યુવાન પણ છે, સમાજમાં બેકારી પણ છે, મોંઘવારી પણ છે, મંદી પણ છે. તો આવા બધા પ્રશ્નો લઈને સમાજના ભેગા કરીને આગળ જાઓ ને. તમે એક બાજુ રાષ્ટ્રીય ભારત બનાવવા માંગો છો, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગો છો, અને સમાજના ભાગલા પાડો છો. આવું કેવું ચાલે? જે કોઈ હોય તે ગુનેગાર હશે એને સજા મળશે, અને એને સજા પણ આપવા માટે તમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જાઓ ને, ત્યારે ખાલી ફોન કરો તો થઈ જાય તમારાથી. પરસોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય કે કુંવરજી બાવળિયા, એમનીથી એટલી પહોંચ છે, ગમે ત્યાં બેઠા બેઠા પીઆઈને ફોન કરે તો કામ થઈ જાય. એમાં સમાજને ઉશ્કેરવાની જરૂર ક્યાં છે? કોઈ પણ સમાજને ઉશ્કેરાવાય નહીં. ઘણી બધી સભાઓ મેં જોયું, અમે ખાલી એને ન્યાય, અને પણ તમે ખાલી ફોન કરો તો કામ થઈ જાય. તમે ભાજપના જ છો, ક્યાં કોંગ્રેસના છો કે તમારું કોઈ સાંભળતું નથી, કે બીજી પાર્ટીના છો તમે કે તમારું સાંભળતું નથી. ખાલી ફોન કરો તો તમારું સાંભળે, તો એમાં સમાજને ભેગા કરીને ઉશ્કેરવાની ક્યાં જરૂર છે? ભલે સમાજને ભેગી કરો, રેલી કાઢો, સંમેલન કરો, પણ સમાજના હિત માટેનું કરો ને. અને આ તો તમે ખાલી ફોન કરો તો પેલા એમનું કામ કરી નાખે તમારું. તમે ભાજપના જ છો, તમારી સત્તા છે અત્યારે, એમાં આ બધું ક્યાં ઉશ્કેરવાની જરૂર છે? સમાજમાં કોઈ પણ સમાજની અંદર ઉશ્કેરાવો નહીં, બધા મળી સંપીને કામ કરો. અને હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય ને તો પહેલાં બધી સમાજ એક થાવ. મારા આઈને, મારા કોળી પટેલ, મારા એ બધું ના ચાલે. રાષ્ટ્ર તમારે ખરેખર હિન્દુ રાષ્ટ્ર બનાવવો હોય તો બધા એકબીજા મળી ચાલો. આમાં હિન્દુ હિન્દુ જ કપાવવાનો પ્રયત્ન કરો છો. ક્યાંથી રાષ્ટ્ર બનવાનો છે? હિન્દુ રાષ્ટ્ર ભાજપ પોતે જ કરાવશે. હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દરેક સમાજના આગેવાનો બહાર નીકળો. એક સમાજના આગેવાનો બહાર નીકળો. તમે સમાજના આગેવાનો બોલું છું, પાર્ટીના આગેવાન નહીં. અને સમાજના આગેવાનો આગળ થઈને સમાજ ભેગી કરો, બધા પોતપોતાની, અને સમાજ ભેગો થઈને હિન્દુ રાષ્ટ્ર બનાવો. પાર્ટી આગેવાન થઈને તો ક્યારેય દુનિયામાં નહીં બને, ક્યારે પણ નહીં બને. તમે એકને ન્યાય અપાવો, અમને વાંધો નહીં, હું એમાં રાજી જ છું, એને ન્યાય મળે એના માટે. પણ એમાં સમાજ ભેગું કરવાની જરૂર નથી. તમે ખાલી ફોન કરો. તમે ભાજપના છો, સંસદ ભાજપના ધારાસભ્ય છો, ભાજપના મંત્રી છો, ક્યાં બધા ધતિંગ કરવાના છે જરૂર? કોઈ ઉશ્કેરવાની વાત જ નહીં. બધાને મળી સંપીને કામ કરાવો.
શા માટે ઉશ્કેરવાના કોઈને? તમે કોળી સમાજ ભેગા થાઓ, આહિર સમાજ ભેગા થાઓ, હું રાજી જ છું, પણ એક આની અંદર બહુ પ્રદૂષણ એક ઊભું થશે. કયું પ્રદૂષણ? વિખવાદનું પ્રદૂષણ. શા માટે બધું કરવાની જરૂર છે? શું આહિર સમાજ ભેગા થાય એમ નથી? બધા ભેગા થાય એમ છે, પણ એની અંદર શું થાય? વિખવાદ ઊભા થાય, મોટા પાયે ઝઘડા ઊભા થાય, મારામારી કાપાકાપી થાય. શા માટે આવું બધું ઊભું કરો છો તમે? ફોન કરીને ભલામણ કરો, તમે એને મળવા જાઓ, નવનીતભાઈને મળો, ત્યાંથી ફોન કરો કે ભાઈ આનો ન્યાય મળે, એવી રીતે કરો તમે. આ તમે શું કર્યું? ફરિયાદમાં તો છૂટી જ આવ્યા છે, ફરિયાદ મજબૂત તો બની નથી. શા માટે આ બધા નાટકો કરો છો એમ કહું? આ એક નાટક જ કહેવાય. માયાભાઈનો છોકરો અંદર હોય, તપાસ થશે એટલે એને લઈ જશે અંદર એરેસ્ટ કરીને, ગુનો દાખલ કરશે. પછી તો તમે ફોન ઉપર કરાવી શકો. સમાજના ભેગું કરીને ઉશ્કેરવાની જરૂર નથી. કોઈ પણ સમાજ હોય, તમે એમના મેં બી કરી શકો બધું જ. સમાજને ભેગી કરી તો બીજા પ્રશ્નો મૂકો ને અંદર. કેટલા બધા પ્રશ્નો છે. મોંઘવારી છે, મંદી છે, આ રૂપિયો 92 પહોંચ્યો, $92 પહોંચ્યો, એ નહીં દેખાતું તમને? શિક્ષિત યુવાનો બેકાર ફરે છે, એ નહીં દેખાતું? એ બધા કામ કરો, આ તો કરો બરાબર, પણ એ તો ફોન ઉપર થઈ જાય. એમાં સમાજને ઉશ્કેરવાની જરૂર નથી. એમાં જે હશે એ આવશે, પોલીસ તપાસ કરશે, માયાભાઈ આવી રહેશે તો આવશે, એમનો છોકરો હશે તો આવશે. પણ આપણે તમે ભેગા થયા છો, સમાજ ભેગી થાય તો બધા ભેગા થઈને મોંઘવારીનો મુદ્દો મૂકો, દારૂના અડ્ડાઓ ચાલે એનો મૂકો, ચરસ ગાંજો પકડાય એનો મૂકો, આતંકવાદી દ્વારા આપણા સૈનિકો શહીદ થાય છે એના મુદ્દો મૂકો. મોંઘવારી કેટલી વધી ગઈ એ જુઓ તમે, એના મુદ્દા મૂકો. હું તમને એવું નહીં કહેતો કે તમે નવનીતભાઈને ન્યાય ના અપાવશો, પણ હું એમ કહું છું કે તમે ભાજપના ધારાસભ્ય છો, ભાજપના સંસદ સભ્ય છો, ભાજપના જ મંત્રી છો, તો ખાલી ફોન કરો તો પતી જાય. એમાં કોઈને ક્યાં બતાવવાની જરૂર છે? ભાઈ તમારે સમાજ ભેગી કરીને ઉશ્કેરવાનો કોઈ મતલબ નથી. સમાજ બધી હોશિયાર છે, જેનો વોટ આપણને આપશે. કેટલા બધા વિડીયો ખરાબ, આ બધા ઉશ્કેરાઈને બધું દાડો ઉઠાડે, દેશનો બરબાદ થવા મળ્યો દેશ. થોડું ધ્યાન આપો, થોડું ધ્યાન આપો. તમે કરો, આપણે ના નથી, તમે સમાજને ભેગું કરો, પણ સમાજના બી કેટલા પ્રશ્નો છે. અમે કીધા એ બધા પ્રશ્નો. તમારા સમાજમાં શિક્ષિત નથી ફરતો, કોઈ બેકાર નથી ફરતો, ડબલ શિક્ષિત યુવાન બેકાર નહીં ફરતો, ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ, એની રજૂઆત કરો ને સરકારમાં કે સાહેબ અમારા આટલા ટકા અનામત છે અને અનામતમાં મારા છોકરાને નોકરી લો. એ કીધું? એના માટે ભેગા થાવ. સમાજમાં ઘણા ગરીબ પરિવાર છે, એને રોજીરોટી મળે એના માટે કરો. આપણે એવું નહીં કહેતા તમે ના કરો, કરો, પણ આ મહત્વનું છે. તમે ભેગા થાવ, સમાજને ભેગી કરો, રેલી કાઢો, આંદોલનો કરો, બધું જ કરો. છૂટી તમને દરેકના માનવ અધિકાર છે એનો. દરેક પોતે આંદોલન એ કરી શકે, રેલી એ કરી શકે, સભાએ કરી શકે, એનો અધિકાર છે બંધારણ પ્રમાણે. પણ સાથે સાથે આ કરો ને, તમે એક સમાજમાં ઘણા બધા દારૂ પીતા છે, બંધ કરાવો. ભેગા થાવ, સમાજ ભેગી થાય ત્યારે દારૂ બંધ કરાવવાનો, વ્યસન મુક્તિના પ્રોગ્રામો બનાવો. એ નહીં આવડતું? મોંઘવારી કેટલી છે, મંદી કેટલી છે, માજા મૂકી મંદીએ. હમણાં કાલ પમદાળે આપ્યું, પેપરમાં આવ્યું કે 21 વર્ષમાં 13 લાખ પોઈન્ટ આટલો માથાથી આવક. એટલે પણ જાવક બતાવો ને, આવક બતાવ્યા વગર. જાવક તો બતાવો કે આટલી જાવક. મેં વિડીયો બનાવ્યા, આગળ જોઈ લો. શા માટે પણ આ બધા નાટકો કરો છો એમ કહું છું. આમાં અંદરો અંદર બહુ ડખા લાંબા થઈ જાય.
તમે એને મદદ કરો, ફોન કરો, ભાઈ આ નવનીતભાઈ અમારા સમાજનો છે ને એને નહીં દો, બોલો એને ક્યારે ધરપકડ કરો છો? તમારા ફોન ઉપર કામ થાય એમ છે કે તમે જ ભાજપના મંત્રી છો, ભાજપના સાંસદ છો, ભાજપના ધારાસભ્ય છો, બીજા પાર્ટીના નથી. અને કોઈ પાર્ટીના હોય તો પણ આ જરૂર નથી કે દરેકને અત્યારે ચાલે જ છે બધાનું. અમારે જેવા નાના માણસ ના ચાલે, તમારે તો બધાનું ચાલે જ છે. હું એવું નહીં કહેતો નવનીતભાઈને ન્યાય ના અપાવો, પણ આ રીતે ના હોય. એકબીજા દુશ્મની ઊભી થઈ જાય મોટા પાયે. હવે એમ જ તમે જો વિડીયો આવે પેલો કે તું અડધવદી આય, પેલો કે તું અડધવદી આય, આ બધા હું નાટકો છે યાર. પોતાની જોડે ગાડી નથી અને એકાબીજી ફાંકા ફોજદારી કરો છો. એ કરો તમને શું મળશે? સમાજની અંદર એક થાવ, બધા જ સમાજમાં ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે. હિન્દુ રાષ્ટ્ર બનો તેલ પીવા ગયો, પણ એક થાવ બધા. અને મોંઘવારી, મંદી, આ બધા માટે લડો. આ 100 પહોંચશે, $100 પહોંચશે, લખું લખી લો, બહુ ટાઈમ નહીં જાય. 1.5 લાખ રૂપિયા હોરું પહોંચ્યું, ગરીબ માણસને પહેરવાનું નહીં પહેરવાનું, ક્યાંથી પહેરવાના? થોડો તો વિચાર કરો, થોડો વિચાર કરો, એના માટે લડો. મોંઘવારી એટલી બધી વધી ગઈ જેની કોઈ માજા નહીં. હવે માજા મૂકી દીધી મોંઘવારીએ, એનો કોઈ નિરાકરણ નથી લાવતી સરકાર. મોદી સાહેબ દેશ વિદેશ ફરતા ફરે છે, અહીંયા મંત્રીઓ પોતાની ધાર્યું કરતા ફરે છે, મોંઘવારી વધારતા જાય, લૂંટ કે લાવ પાણ કે ખાવ એવું થઈ ગયું. કોઈ કહેવાળું જ નથી કોઈને. ધ્યાન આપો અને આ બધો રસ્તો કરો. બહુ થઈ, હવે તો હદ થઈ ગઈ, હદ. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.